અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મીડિયા કર્મીઓ માટે હેલ્થ સ્ક્રીનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અંતર્ગત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને અરવલ્લી જિલ્લા માહિતી વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પત્રકારોએ ભાગ લીધો। સમાજ અને દેશ માટે સતત ચિંતિત એવા પત્રકારોના હેલ્થ ચેકઅપ માટે અરવલ્લી રેડ ક્રોસ સોસાયટી ખાતે હેલ્થ સ્ક્રીનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં પત્રકારોના બોડી પ્રોફાઇલ, ईसीजी અને એક્સરે કરવામાં આવ્યા હતો, જેનો નિષ્ણાંતો દ્વારા જરૂરી માર્ગદર્શન અપાશે। આજે ગુજરાતમાં 33 જિલ્લા મથકેનું આયોજન અમારા ગુજરાત રાજ્યના ચેરમેન અજયભાઈ પટેલે મીડિયા કર્મીઓનું હેલ્થ ચેકઅપ માટેનો આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં મોડાસા અરવલ્લી જિલ્લામાં મીડિયાઓનું આજે હેલ્થ ચેકઅપનો કાર્યક્રમ ચાલુ છે, જેમાં મીડિયાની ખૂબ જ ચિંતન મનન કર્યું છે। દિવસ રાત જે પોતે સમાજ માટેનું જે કાર્યક્રમ કરી રહ્યા છે, પોતાનું પરિવારનું અને સમાજનું જે સારી રીતે ઉત્કૃષ્ટ કામગીરી મીડિયા કરી રહ્યા છે, એનું ચિંતન મનન રાજ્ય શાખાના ચેરમેન કરવાથી આજે આ બીજા વર્ષમાં અરવલ્લી જિલ્લામાં મોડાસામાં જે મીડિયાઓનું આજે હેલ્થ ચેકઅપ કાર્યક્રમ યોજાયો, જેમાં ईसीजी, एक्सरे અને બોડી પ્રોફાઇલના તમામ મીડિયાનું આજનું કાર્યક્રમ રાખવામાં। ગુજરાતમાં 33 જિલ્લામાં અરવલ્લી જિલ્લામાં જે રેડક્રોસની જે સેવાઓ છે, જુનિયર યુથ રેડક્રોસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને લેબોરેટરી, ડેન્ટિસ્ટ, ફિઝિયોથેરાપી, આવા તમામ પ્રકારના બ્લડ બેંક પણ કરવાની છે, જે રાજ્ય શાખાને માર્ગદર્શન હેઠળ અમને ટૂંક સમયમાં જમીન મળશે તો ભવ્ય અને સારી એવી ઉત્તમ ક્વોલિટીનું બ્લડ અહીંયા મળી રહેશે, એવું પણ ટૂંક સમયમાં આ જિલ્લામાં સેવાઓ મળી રહેશે। આજે 10 વર્ષથી જે આપણે જે સાબરકાંઠામાંથી અરવલ્લી જિલ્લો જુદો પડતા અરવલ્લી જિલ્લામાં આ 10 વર્ષથી આ સેવા કે કાર્યક્રમ થઈ રહ્યો છે, જેમાં થેલેસેમિયાના ખૂબ પરીક્ષણ આપણે દરેક જગ્યા પર કરવામાં આવ્યો છે, જુનિયર યુથ રેડક્રોસના પ્રવાસન કરવામાં આવ્યું છે, એનું સારા નાગરિક બને એના ઘડતર કરવામાં આવી રહ્યું છે અને તમામ રીતે આજે ભિલોડામાં જે બિરસા મુંડા જન્મ જયંતિ નિમિત્તે દિલ્હીની આરએસસી કંપનીએ આપણને એક મેડિકલ વાન આપી છે, જે ભિલોડા અને મેઘરજ ખાતે ડૉક્ટરની ટીમ સાથે વિનામૂલ્યે દવાઓ પણ આપી રહી છે। આ રેડક્રોસની ઘણી બધી સેવાઓ છે, જેની આજે અમને આનંદ થયો છે। પત્રકારોએ આજે આમાં સહભાગી થયા છે, એનું હેલ્થ સારું રહે, તંદુરસ્ત રહે અને પોતાની સમાજની સેવાઓ કરી છે, એને અમે પેરેક પર આપવા માટેનું આ એક પ્રયાસ છે અને હજી ઉત્તમ મીડિયાઓનું સારું હેલ્થ રહે એનું પણ અમે ચિંતન મનન કરવાના છે। ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાના અંતર્ગત સરકારનું માનવું છે કે પત્રકારો જ્યારે સૌથી સ્વસ્થ હશે અને તંદુરસ્ત હશે તો તે સમાજની વધારે સારી રીતે મદદ કરી શકે છે, જેના ભાગરૂપે આજે અરવલ્લી માહિતી કચેરી અને ઇન્ડિયન રેડ ક્રોસ અરવલ્લીના સંયુક્ત ઉપક્રમે મીડિયા કર્મીઓનો આજે બોડી ચેકઅપ ગોઠવવામાં આવ્યો હતો, જેના અંતર્ગત અરવલ્લી જિલ્લાના મોટાભાગના પત્રકારો તેમાં જોડાયા છે અને જે પોતાના બ્લડ ટેસ્ટ દ્વારા પોતાની માહિતી મેળવી શકશે કે તેમને ખરેખર કોઈ બીમારી તો નથી કે કોઈ વસ્તુની જરૂરત તો નથી। ઋતુલ પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।